3 વાગ્યાનું પીએમ માટે આવેલું છે. પીએમ કેમ નથી કરતા? કોણ ના પાડે છે? કોઈ ના પાડે છે? અરે કર્યું નથી ને. અત્યારે વાગ્યા કેટલા? ના પાડે. અત્યારે વાગ્યા કેટલા? વાગ્યા કેટલા? તમારો પ્રશ્ન. અત્યારે વાગ્યા કેટલા? અત્યારે કેટલા વાગ્યા? એ તમારો પ્રશ્ન. તમારો હું જ પ્રશ્ન પૂછું છું. મારો કામ પ્રશ્ન પૂછવાનું છે સાહેબ. મારું કામ પ્રશ્ન પૂછવાનું. હે તમે શું થાવ છો એમને? કોના? હું મીડિયામાંથી છું. હું કોઈ સગાવાલા નથી. તો મારે શું લેવા દેવા? તો કોને લેવા દેવા? કોને લેવા દેવા? એક મિનિટ કોને લેવા દેવા? મીડિયાવાળા તમે છો. હા. તમારી યાર શું લેવા દેવા? કેમ મારી સાથે કોણ લેવા દે? એટલે તમે એક સરકારી કર્મચારી છો, મારે તમને પ્રશ્ન પૂછવાનો હક નથી. એટલે એવો તમને હક કોને આપ્યો કે કોઈ પણ મીડિયાવાળા હોય અને તમારે પ્રશ્નનો જવાબ નહીં દેવાનો? મેં એવું ક્યાં કીધું? તો કોને કીધું? તમારો કહેવાનો મતલબ શું થાય? તમારો પ્રશ્ન. એમ નહીં, કહેવાનો મતલબ શું થાય? એક મિનિટ કહેવાનો મતલબ શું થાય? તમારો પ્રશ્ન શું છે એમ પૂછો. અરે પ્રશ્ન શું છે તમને નથી ખ્યાલ? પ્રશ્ન શું છે? તમે બોલો. 3 વાગ્યાનું પીએમ માટે અહીં બોડી આવી છે. આદિત્યરાજ બી ગોહિલ કરીને ડેપ્યુટેશનમાં ડોક્ટર છે. તો પરિવારના લોકોએ પણ 2-4 વખત રિક્વેસ્ટ કરી અને હું જ્યારે આવ્યો તો આવ્યા બાદ મને ઘટનાની વાત કરી. તો 3-4 વખત હું પણ સાહેબને રિક્વેસ્ટ કરવા ગયો, પણ હાલની પરિસ્થિતિ જોતા ઓપીડી જે બધું હતું તો આપણે સમયની રાહ જોઈ, પણ કોઈ પણ પ્રકારની ઓપીડી ન હોવા છતાં મેં એને 2 વખત રિક્વેસ્ટ કરી તો પણ કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ મને લાગ્યા ને. તો સાહેબને મેં કીધું, સાહેબ આ સ્થિતિએ કોઈના સ્વજનનું મૃત્યુ થયું હોય અને આ સ્થિતિ હોય તો આપનામાં કાંઈ સેન્સ જેવું છે કે નહીં? તો પણ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી. અને અત્યારે બપોરના 12:30 વાગ્યા તો પણ આ બોડીનું પીએમ થયેલું નથી.